એવું હતું રીંગણું. હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક ન્યૂ બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ બહાર ને. જો આવડા બે ગાડી રિપેરિંગ કરે છે ઘરે બેઠા. હા ભાઈ તો નાસ્તા જ કરવાનું કરે છે, વેફર ખાય છે. જો ફગવી ગાડી રિપેરિંગ થઈ રહી છે. આજ પણ થોડી તડકી, આ બધા ના એવા જ કામ ધંધા હોય. આ થોડીક તડકી નીકળી છે. એટલામાં તો નથી. હા જો ઓલા પણ પડ્યા છે. અહીંયા છે. સનેડો ગારો ગારો થઈ ગયો ભાઈ વરસાદનો તો આમાં. અત્યારે વાતાવરણ નીકળ્યું છે મસ્તનું, વાદળા છે થોડા ફૂલ. આપણે હાલ્યા જઈએ છીએ હવે ઘરે. સનેડા ખડ ભરીને ઘરે. હવે ગાડી આવે છે લેવા, જાય ગાડીમાં. જ્યાં સુધી હાલ્યા જાય રસ્તાની મજા લેતા. મસ્તના વાદળા છે, વાતાવરણ તો આવું છે તો કાંક સરસ મજાનું. હજી વરસાદનું કાંઈ નક્કી નહીં આમાં. આવા વાદળા સીડ્યા છે. એક ધારો 5-6 દિવસથી વરસાદ તો આમ ધોકાર. હાલા જાય રસ્તામાંથી હવે થોડાક ઘર બાજુ. પાણી પીરું રસ્તા સાઈડમાં. એ સર ધીમી પાડી હતી ને ઝાપે. જો અત્યારે ઝાપે ધીમી પાડી હતી ને. અશોકભાઈ કહો મેં ગામમાંથી આપીશ. ગામડાનો નજારો દેખાડતા જાય.
આ છે ગામની શેરીઓ. શેરીઓમાં પાણી ભર્યું રસ્તામાં ખરું. પાણી ભર્યું ઉતરી ગયું કા તોય માથે થાય ગામની નિશાળ એક થોડું ખુલ્લા કા હા રામજી મંદિર हनुमान जी मंदिर ओ मैं पता किधर होती तुम किधर जाते કીધું વાત તો ત્યાં કીધું તો અડધો લીટર રાખ નાખી દેજે હવે અડધો જ નાખ્યો નાખવાનું કીધું હોય તો આખો નાખી દે કેમ થાય ધ્યાન થા કરેલા ગઈ નાખશો સેન છે ફ્લેશ પેટ વહી ગયા એની અલે રામ મને મૂકીને કાવે લેતો ક્યાં મેં કિન ગયા તને લીધો તો ખરી રસ્તા નતો મળ્યો તો આમાં હા વેડા તો મને કાઈ જતો તમે હું જાતા નીરેન ભરવા વાડિયા લસણ એડો જે આવ્યો છે તો આપણે કાઢ નાખી હા એલા હજી પૈસા શું હોય એમ કાઢ ના પૂછ્યું એ દે રૂમમાં હો ભાઈ તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીશું પાછા એક નવા બ્લોગમાં તબ તક કે લીએ ટાટા બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ કરીને